તો અમે આજે આવ્યા હતા કોટેશ્વરે કાવળ ફરવા માટે સિદ્ધપુરથી અને આ બધા વૈકાણ આવીને નાવા પડે એ કુંડમાં. ભગા ઓમ નમઃ શિવાય કર. ઓમ નમઃ શિવાય. હા ભગવજો ઓમ નમઃ શિવાય કર. હા બહુ ઊંચી ધાર કર થોડી. બધા વૈકાણ હવે કાવળ ભરીને નાવાની તૈયારી કરીને નહીં ભરીને જશી. અને આપણે સરસ્વતી માનું મંદિર, સરસ્વતી નદી જોથી ચાલુ થાય એરી સરસ્વતી નદી આપણો અહીંથી ચાલુ થાય આટલા તેને અમારા બધા નાવા વૈકણ નહીં પછી કાવળ ભરીને હેઠી. સૂર્યા ઘાટે આવી ગયા હતા અમે અને કણ અમારા ભરતલાલ ને સોંતુબા બે ગોટા બનાવી, બીજા બધા બેઠા બે કાવળવાળા પાછળ આવી. અહીંથી ગોટા બનાવીને પછી આગળ જવાનું છો. આમાં ભરતલાલના પ્રખ્યાત ગોટા, ભરતલાલના પ્રખ્યાત ગોટા ના રહ્યા. ભરતલાલના પ્રખ્યાત ગોટા આ એક નંબર ગોટા કેવા જીરુબા ગોટા એક નંબર બન્યા ને પ્રખ્યાત ગોટા અમારા ભરતભાઈના. ઓર્ડર આલો હોય કહેજો. ગોટાના કારીગરી સાચીન કંકોળો વેચવા બેઠો ને શું ભાવ રાખ્યો? 100 રૂપિયા ભાવ રાખ્યો અમારા ભાઈ. અને એક કંકોળો જો આ તીસુરીઓ ઘાટ એ કાળમાં ભાગ કંકોળો વેચવા બેસી જાય હોય શાંતિથી. અને બીજા બધા વૈકણ બેઠા અને આ તીસુરીઓ ઘાટ જો સેલ્ફી પોઈન્ટ નીકળ જણા વૈકણ બેઠા તીસુરીયા ઘાટે. હવે નાસ્તાનું આયોજન ચાલુ હ અને અમારા ભાને 5-6 કેટલા કિલોમીટર ખાસા કિલોમીટર કાવડ 10 કિલોમીટર. અરે આ બે જણા કાવડ લઈને આવ્યા એટલે અરે આ બહુ મોટા પગથિયા હોય. અને બીજા બધા વૈકણ પેલું એ કરી તીસુરીયા ઘાટે નાસ્તો. લાલ્યો ને કનુભા 3 જણા આવી જાય વૈકણ અને ગોટા નાસ્તો કરી કરું. ગોટા જેવા અરે ગોટા જેવા બન્યા એક નંબર ગોટા બન્યા. અને આમાં ગોટાનો કારીગર બેઠો જુઓ. હા બધું મસ્ત પરફેક્ટ એમ ને એને ઓળંબો મારીને ગોટા બનાવ્યા એટલે બરાબર કમ્પ્લીટ લાઈન દોરીની ઓકે. હા કારીગર બનશે. કેવું કાકા તમારે કોઈ ગોટો વિશે સારા ને? અમે ચા નાસ્તો કરીને હવે તીસુરીયા ઘાટથી આગળ હેડે આવીએ દોતા હું અને વૈકણ મસ્ત નજારો જોવા મળે તીસુરીયા ઘાટનો તો તમે બતાવીએ. તો આ જોઈ લો એનો મસ્ત નજારો. અને આ છોકરો વૈકણ બીલો અને બધું વેચી હર મહાદેવ. ઉભા રહ્યા હતા નીકળ અમારા કોંજીભાઈ ડમચી ભાડી ગયા. આ જોઈ લો ડમચી ભરે જગ અને અમારા ભગતે મસ્ત બે જગ ભરી દીધા ને કોંજીભાઈ જુઓ. કોંજીભાઈ મારો દમ લગા કે હાઈયો દોતા આવ્યા હતા હું ને અમારા ભા અને અમે બધા વૈકણ શાકભાજી લેવાનું છે આગળ જમવાનું બનાવવાનું એટલે. અને અમારા બીજા ભાઈઓ હેડી બીજા બધા ટેમ્પામાં બેઠા તો દોતા શાક માર્કેટમાં આવ્યા છીએ. હવે શાકભાજી જોઈએ અને અહીંથી લેવાનું છે. દોતાનું માર્કેટ હાર્યું આપણે રોડથી થોડાક અંદર આવીએ એટલે આ દોતાનું માર્કેટ છે. અહીંથી આપણે શાકભાજી લેવાનું છે. આગળ માણસો જઈ અને લોહીથી થોડી શાકભાજી લેવા આવી જાય. શાકભાજી લોહી જો આ સોંતુભાઈ શાકભાજી લઈ લીધી અને ભરતની શાકભાજી એકણ લોહી મિક્સ સબ્જીને દોતા. આમાં ભાઈ શાક લાયા જો લો હોબી રોબી બહુ લોબી શાક લાયા અને હજી શાકભાજી લઈને હવે આગળ જવાના. 3 જણો એકણ હેડીને આવી જાય દોતા. હરણ મહાદેવ લ્યો ઠંડુ તમારા માટે ઠંડુ. કરણે કાવડ લીધે કરણ હર મહાદેવ. અને અમારા જીતુભાઈ રણજીતભાઈ આગળ હેડી અને એકણ હવે જમવાનું બનાવવાનું હવે જમવાનું બનાવવાનું ચાલુ હ. અને અહીંથી અમારા બીજા ભાઈઓ કાવડ લઈને જઈ આગળ અમે આવી જઈએ ને એકણ બધા બેસી અને હવે જમવાનું બનાવી. અમારા સોંતુભાઈ સબ્જી કાપી અમારા અદમીને બધા પાછળથી આવ્યા અને ભરતીની અંદર એને કોંજીબા બેઠા હોય કારણ ચાબા મેલીને હવે ભરત અંદર બેઠો હ
બંદર ખીચડી બનાવે અને સંતુબા અમારે શાકભાજી વાટી. સંતુબા આદુ વાટો હા કેવું વાટ્યું? ઝીણું હા ઝીણું આદુ વાટી નાખ્યું. હા બીજા બધા હોય કે શાંતિથી આરામ કરે તે હેડીને આવ્યા એ બધા. અને અહીંથી હવે બીજા 4 જણા આગળ હેડે ને બીજા હમણાં આવશે. ચમચાથી હલાય ચાકી કોંજી 2 જણા આટલા આવી જાય, આટલા થોર આવી જાય ને થોરથી આગળ હેડી હર મહાદેવ લ્યો. હવે પિન્ટુ ને સંતુબા ત્રણ વારી આવી છે કાવલ લઈને. સંતુબા જીયા રોડ ઉપર છીએ આપણે? અરે છીએ કોઈક રોડ ઉપર યાદ નહીં ધોતાવાળા. અને હવે 4 કિલોમીટર જેવા અમે હેડે આવીએ ને આગળ હેડવાનું છે. બીજા માણસો આગળ ઉભા આગળ જઈ અને એમને હાલશું પછી કાવલ. પિન્ટુ હર મહાદેવ. આમાં સંતુબાન બારો જતો રહ્યો વળી કાવલ લઈ લીધી. છેલ્લે અંધારું થઈ ગયું આ બધું. અને કોંજીભાઈ વૈકણ ચા મેલી છે અને આ બલ્લે અને જીતુભાઈ પાપડી તોડી છે. અને આ બધા અંધારા બધા ઉભા છે અને અંધારું વૈકણ થઈ ગયું બહુ. જોઈ લો બધું ખૂબ અંધારું છે. અને આ જીતુભાઈ પાપડી અત્યારે કરજો દેખાય પાપડી. હા જો પાપડી તોડી જીતુભાઈએ. અને હવે મળીએ મંદિરમાં. બધા દર્શન કરી લીધી હે કાવળ પાછળ અને મેં હવે આવી ગયા મંદિરે. હવે દર્શન કરી અને હવે જઈએ ઘેર. તો મળીએ હવે નવા વિડીયોમાં.